નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારા બાળકના જન્મનું પ્રમાણપત્ર હોય ને એમાં ફક્ત બાળકનું જ નામ હોય તો હવે એ પૂરું નામ કરાવવા માટેનું ફરજિયાત બની ગયું છે। મતલબ કે તમારું બાળકનું દાખલા તરીકે કોઈ રિયાંશ નામ છે, બરાબર, તો રિયાંશ જે છે તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમાં ફક્ત રિયાંશ એક જ નામ હોય છે, પરંતુ તેની આગળ જે છે પિતાનું નામ હવે કરવું જે છે પૂરું નામ કરવું એ હવે ફરજિયાત બની ગયું છે। તો આ પૂરું નામ જે છે હવે કેવી રીતે કરવું એના વિશે આપણે એનું ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ ડિટેલ આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। છેલ્લા 4 થી 5 મહિનાથી આ પૂરું નામ કરવા માટેનું જે પ્રક્રિયા હતી તો એ બંધ હતી, પરંતુ હવે છેલ્લા 2-3 મહિનાથી શરૂ થઈ છે અને અત્યારે જે છે એ જન્મ મરણની નોંધણીની કચેરીએ એટલી બધી ફાઇલો આવી ગઈ છે, કારણ કે લગભગ તમામ જન્મના પ્રમાણપત્ર જે છે અત્યારે છેલ્લા 5 વર્ષથી કઢાવેલા છે તો એમાં સિંગલ નામ જ હોય છે। દાખલા તરીકે રિયાંશ હોય તો રિયાંશ એક જ નામ છે, તો એ બધાને પૂરું નામ કરવા માટેની હવે કમ્પલસરી થઈ ગયું છે અને ત્યાર પછી તમારું આધાર કાર્ડ પણ નીકળી શકશે, ત્યાર પછી તમે રાશન કાર્ડની અંદર નામ ઉમેરી શકશો 3 વર્ષ પછી। તો પૂરું નામ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો સૌપ્રથમ જે છે તમારે પૂરું નામ કરાવવા માટે થઈ અને તમારો જે જન્મનો દાખલો છે એ લઈ અને તમારું પિતાનું આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ લઈ અને જ્યાં પણ બાળકનો જન્મ થયો હોય, જે પણ તાલુકાની અંદર જન્મ થયો હોય, તો ત્યાં નગરપાલિકામાં જન્મ મરણની નોંધણીની કચેરી જે છે એક ઓફિસ હશે અને ત્યાં તમારે જવાનું રહેશે। ત્યાં તમારે જવાનું રહેશે તો ત્યાંથી એક ફોર્મ મળશે, નીચેની કોઈ પણ એક ઝેરોક્સની દુકાન હશે તો ત્યાંથી તમને એ ફોર્મ મળી જશે કે ભાઈ જન્મ તારીખના દાખલામાં પૂરું નામ કરાવવા માટેનું ફોર્મ જે છે એ તમને ત્યાં કહેશો તો 2-5 રૂપિયામાં તમને મળી જશે। એ ફોર્મ જે છે તમારે ભરી અને એના સાથે ડોક્યુમેન્ટ જોડી એમાં તમારે નીચે જે છે સહી કરી, પિતાની સહી કરી અને ત્યાર પછી તમારે આપવાનું રહેશે। હવે એ આપે ને ત્યાર પછી લગભગ જે છે અત્યારે હમણાં મેં ખુદ પ્રોસેસ કરેલી છે તો 2 મહિના જેવો સમય લાગે છે, કારણ કે અત્યારે એટલી બધી ફાઇલો ફોર્મ આવી ગયા છે કે કર્મચારીઓ જે છે તો એ સુધારા કરતાં ઘણો બધો ટાઈમ લાગે છે। તો બને એટલું વહેલા જે છે તમે જેટલું સુધારો કરી લેશો તો એટલું બેટર રહેશે, કારણ કે ત્યાર પછી જે છે આધાર કાર્ડ જે છે એ પણ હવે સ્કેનર ટાઈપ નીકળશે કે જે પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં જે નામ હોય તો સેમ એ જ પ્રમાણે તમારે આધાર કાર્ડમાં નામ આવશે અને એ જ પ્રમાણે તમારા રાશન કાર્ડની અંદર તમે નામ નોંધણી કરાવશો તો સેમ નામ આવશે। એટલા માટે જેટલું વહેલા કરાવશો એટલું બેટર રહેશે। પરંતુ હવે એ ફોર્મ જે છે એ કેવું હોય છે અને એમાં ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં છું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ પ્રમાણે જન્મના પ્રમાણપત્રમાં પૂરું નામ કરવા માટેનું એક ફોર્મ આવશે અને ફોર્મમાં તમારે આમાં બેઝિક માહિતી ભરવાની છે। સૌપ્રથમ જે છે તમારે અહીં વિગત લખવાની છે અરજદારનું નામ। અરજદારનું નામ મતલબ કે જેણે પણ અરજી કરી હોય પિતાનું નામ અહીં તમે લખી શકો છો, બરાબર। ત્યાર પછી તમારું જે પણ આધાર કાર્ડમાં એડ્રેસ હોય તો એ એડ્રેસ તમારે અહીં લખવાનું છે। એડ્રેસ પછી ત્યાર પછી તમારે અહીંયા જન્મ તારીખ લખવાની છે, આજની જન્મ તારીખ લખવાની છે કે જ્યારે તમે ફોર્મ આપવા જતા હોય તે દિવસની। તમારો મોબાઈલ નંબર લખવાનો છે। ત્યાર પછી અહીંયા જે છે તમારે તારીખ લખવાની છે, નગરપાલિકા તમારી કઈ આવે, જે પણ તાલુકો હોય એ તાલુકો અહીંયા લખવાનું છે કે ભાઈ આ તાલુકા નગરપાલિકા છે અને તમારો જે પણ જિલ્લો હોય એ તમારે લખવાનું છે। ઇન્વર્ટ નંબરની કોઈ પણ જરૂરિયાત નથી, એટલા માટે એ ન લખો તો ચાલશે। અહીંયા ચીફ ઓફિસર નગરપાલિકા તો ત્યાં પણ કોઈ લખવાની કોઈ જરૂરિયાત નહીં પડે તમારે। ત્યાર પછી તમે એ વિષય શું છે તો કે ભાઈ બાળકના પૂરા નામ સાથે જૂના દાખલા મુજબ જન્મનું નવું પ્રમાણપત્ર આપવા બાબત। અહીં તમે જોઈ શકો છો સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે મારા અથવા તો મારી પુત્ર હોય અથવા તો પુત્રી હોય તો તેનું અહીંયા એ લખવાનું છે। ત્યાર પછી બાળકનું નામ, અહીંયા તમારે બાળકનું નામ લખવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા બાળકના પિતાનું નામ અહીંયા તમારે નીચે લખવાનું છે અને એ જ પ્રમાણે તમારે અહીંયા બાળકના માતાનું નામ લખવાનું છે। હવે આટલું કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે જન્મ તારીખ, બાળકની જન્મ તારીખ કે ભાઈ કઈ તારીખમાં એનો જન્મ થયો હતો તો અહીંયા જન્મ તારીખ લખવાની છે। ત્યાર પછી હોસ્પિટલનું નામ અહીંયા તમારે નીચે લખવાનું છે। હોસ્પિટલનું નામ નીચે લખ્યા પછી નોંધણી ક્રમાંક નંબર, હવે નોંધણી ક્રમાંક નંબર જે છે તો એ તમારી જે જન્મ પ્રમાણપત્ર હશે તો એમાં ઉપર લખેલું હશે તો એ તમારે લખી દેવાનું છે અને ન લખો તો પણ એ ઝેરોક્સ તમે આપેલી હશે એટલે ચાલશે, બરાબર। ત્યાર પછી કયા વર્ષમાં તમારો એનો જન્મ થયો હતો તો મતલબ કે 2021, 20, 25, 26 જે પણ હોય એ જન્મનું અહીંયા વર્ષ તમારે લખવાનું છે। ત્યાર પછી એની તારીખ લખવાની છે કે ભાઈ આ વર્ષમાં આ તારીખે જન્મ થયો હતો અને એ તારીખમાં એ જન્મનું પ્રમાણપત્ર અથવા તો દાખલો કઢાવેલો હતો। હવે અમે આ પ્રમાણપત્રની જરૂરિયાત મુજબ આ પૂરું નામ કરવા બાબત જે છે અહીંયા અરજી આપેલી છે અને પૂરું જન્મનું પ્રમાણપત્ર પૂરું નામ કરી અને નવું પ્રમાણપત્ર કાઢવા આપવા બાબત નમ્ર અપીલ છે। તો આ પ્રમાણે તમારે કમ્પ્લીટલી ફોર્મ ભરવાનું છે। હવે વાત કરીએ મિત્રો બિડાણની। બિડાણ મતલબ કે ડોક્યુમેન્ટ એમાં કયા કયા જોડવાના છે
ડોક્યુમેન્ટ પણ અહીંયા લિસ્ટ નીચે આપેલી છે કે ભાઈ જન્મનું પ્રમાણપત્ર, એક તો જૂનું જે બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોય તો એ તમારે અહીંયા જોડવાનું છે, ઝેરોક્સ જોડવાની છે. બાળકનું આધાર કાર્ડ, જો બાળકનું આધાર કાર્ડ હોય તો તમે જોડી શકો છો, બાકી કોઈ જરૂરિયાત નથી. પરંતુ બાળકના માતા પિતાના આધાર કાર્ડ જોડવા કમ્પલસરી છે. પિતાનું હોય તો પણ ચાલશે, માતાનું કોઈ જોડવાની જરૂરિયાત નથી. અરજદારના આધાર કાર્ડ, કોઈ પણ એક ફોટો, આઈડી, બરાબર. તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. મતલબ કે એક જ આધાર કાર્ડ હશે અને જન્મનું પ્રમાણપત્ર હશે તો ચાલશે, બીજા કોઈ ડોક્યુમેન્ટનીમાં કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી નીચે જે છે તમારે અહીંયા પિતાની સહી કરવાની રહેશે અને સહી કરી ડોક્યુમેન્ટ જોડી અને તમારા જે પણ નજીક નગરપાલિકા હોય અને જન્મ મરણની નોંધણીની કચેરી હોય તો તમારે ત્યાં આ કમ્પ્લીટ કરી અને તમારે આપવાનું રહેશે. આપી દેશો એટલે મહિના અથવા તો 1.5 મહિનામાં જે પ્રમાણે ટ્રાફિક હશે એ પ્રમાણે તમને ટાઈમ આપવામાં આવશે. મહિના 1.5 મહિનામાં તમારે ત્યાં ફરી એક વખત તમારે તપાસ કરવાનો રહેશે અને ત્યાંથી જ જો દાખલો નીકળી ગયો હશે તો એ તમારે તમને એક ફોટો પાડવા આપશે કે ભાઈ આ નંબરનો તમને ફોટો પાડી લો. તો એ ફોટો તમારે બતાવવાનો કે ભાઈ આ જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે, પૂરું નામ કરવા માટે આપેલું હતું તો તે બની ગયો છે, તો ત્યાં તમને આપી દેશે અને એનું તમારે આ પ્રમાણનું ફોટો હશે તો એનું તમારે લેમિનેશન કરી અને ત્યાર પછી તમે એનો ગમે ત્યાં પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો આધાર કાર્ડ જો ન કઢાવેલું હોય તો તમે આધાર કાર્ડ કઢાવી શકશો, કારણ કે આધાર કાર્ડમાં જે છે જે પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં નામ હશે સેમ એ જ પ્રમાણે આધાર કાર્ડમાં આવી જશે. એટલા માટે ભવિષ્યમાં જે અત્યાર સુધી જે ગોટાળા થતા હતા, નામમાં ભૂલ થતી હતી, લોકો હેરાન થતા હતા, તો એ વસ્તુ હવે નહીં બને. અને ત્યાર પછી રાશન કાર્ડની અંદર પણ તમે નામ ઉમેરી શકો છો. તો આ પ્રમાણે તમારે પૂરું નામ જન્મના પ્રમાણપત્રમાં કરવું હોય તો તમે કરાવી શકો છો. મિત્રો, આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.